હવે લેડર ઇફ એલ્સ ની સિન્ટેક્સ એ બધાને ખ્યાલ છે ને કઈ રીતે આવે છે? આનો પ્રોગ્રામ, આની સિન્ટેક્સ શીખવાડ દો. પ્રોગ્રામ તમારે કરવાનો છે કે પહેલી કન્ડિશન ખોટી હોય તો એલ્સ ઇફ બીજી કન્ડિશન, બરાબર, આ કન્ડિશન સાચી હોય તો એ, બરાબર, આવું ચાલ્યા જ રાખશે. બરાબર, કે જો ફર્સ્ટ કન્ડિશન ખોટી હોય તો આપણે શું ચેક કરવાનું છે? બીજી કન્ડિશન ચેક કરવાની. બીજી ખોટી હોય તો ત્રીજી ચેક કરાવી, ત્રીજી ખોટી હોય તો ચોથી ચેક કરાવીશ, અને લાસ્ટમાં બધી જ કન્ડિશન ખોટી હોય તો બાય ડિફોલ્ટ એલ્સ. તો સેમ જેટલી સિન્ટેક્સ ઇફ એલ્સ ની છે, સ્વિચ કેસ ની છે, એ બધી જ તમે પીએચપી ની અંદર એપ્લાય કરી શકો. બરાબર, સ્વિચ કેસ ની સિન્ટેક્સ જે છે એ સેમ ટુ સેમ એપ્લાય કરી શકો. સ્વિચ ની સિન્ટેક્સ શું છે? તો કે ભાઈ સ્વિચ બાજુની અંદર શું આવે તો કે એક્સપ્રેશન, અથવા તો જે વેરિયેબલ તમારે ચેક કરાવો છે એ વેરિયેબલ. પછી તો કે સ્વિચ નો બ્રેકેટ સ્ટાર્ટ થાય, સ્વિચ નો બ્રેકેટ ક્લોઝ થાય. સ્વિચ ની અંદર સ્વિચ કેસ ક્યારે યુઝ થાય કોને ખબર છે? યસ, સ્વિચ કેસ ક્યારે યુઝ થાય? નો આઈડિયા. કન્ડિશન ચેક કરવા માટે સ્વિચ કેસ યુઝ થાય એ તો આપણને ખબર છે, પણ જ્યારે કોઈ એક વેરિયેબલ આપેલો હોય આપણને અને એ વેરિયેબલ ની અંદર મલ્ટિપલ વેલ્યુઝ આવવાની પોસિબિલિટીઝ હોય, એટલે કે એક જ વેરિયેબલ ની વેલ્યુ છે મલ્ટિપલ હોય અથવા તો મલ્ટિપલ ચોઇસ હોય, અને એમાંથી કોઈ એક ચોઇસ સિલેક્ટ થાય અને એના પ્રમાણે તમારે આઉટપુટ આપવું હોય, કે જો ચોઇસ 1 હોય તો તમારે આ પ્રિન્ટ કરવાનું, જો તમારી ચોઇસ 2 અથવા તો તમે જે વેલ્યુ નાખી છે કેસ 2 પ્રમાણે હોય તો તમારું સ્ટેટમેન્ટ આવું થવું જોઈએ. બેસ્ટ એક્ઝામ્પલ આપણું કેલ્ક્યુલેટર, કે જો કેલ્ક્યુલેટર છે તો કેલ્ક્યુલેટર ની અંદર તમે કેટલા ઓપરેશન પરફોર્મ કરી શકો? આ કેલ્ક્યુલેટર છે તો આ કેલ્ક્યુલેટર ની અંદરથી યુઝર છે, હવે હું નેક્સ્ટ એક ઓપરેશન પરફોર્મ કરીશ. કયું ઓપરેશન પરફોર્મ કરીશ એ તમને ખ્યાલ છે? નહીં. હું તો રન ટાઈમે આમાંથી જેટલી સ્વિચ છે કોઈ બી પ્રેસ કરી શકું ને? તો જો પ્લસ પ્રેસ કરું તો શું થવું જોઈએ? માઇનસ પ્રેસ કરું તો શું થવું જોઈએ? તો જ્યારે તમારી પાસે મલ્ટિપલ પોસિબિલિટીઝ હોય એટલે રન ટાઈમે પોસિબિલિટીઝ પ્રમાણે તમારે શું કરવું છે તો કે તમારું જે સ્ટેટમેન્ટ છે એક્ઝિક્યુટ કરાવવું છે. તો એવા કેસમાં કોનો યુઝ થાય છે? સ્વિચ કેસનો યુઝ થાય. તો હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે કેસ પછી અહીંયા જે એની પોસિબલ વેલ્યુ હોય ને એ આવે. દર વખતે અહીંયા 1 નો આવે. એ ડિપેન્ડ્સ ઓન વેરિયેબલ ની અંદર કઈ ટાઈપની વેલ્યુ સ્ટોર કરાવી છે. જો તમે અહીંયા ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરાવતો હોય તો અહીંયા ઇન્ટીજર વેલ્યુ આવે. જો તમે અહીંયા જે વેરિયેબલ લીધો છે કેરેક્ટર હોય તો અહીંયા કેરેક્ટર પોસિબિલિટીઝ આવે. બરોબર, બીજું કે કેસ નું આ જે છે ને લેબલ પછી કોલન છે, અહીંયા સેમીકોલન છે. જો કેસ 1 સાચો હોય તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થાય અને પછી તમારો ફ્લો છે એ ત્યાંથી બહાર નીકળી જાય. હવે સ્વિચ કેસ ની અંદર મારો એક ક્વેશ્ચન છે, સાંભળજો. અહીંયા હું ડે પાસ કરું છું મંડે, અહીંયા હું શું પાસ કરું છું? મંડે. કેસ 1 માં લખ્યું છે મંડે તો પ્રિન્ટ થાય ટુડે ઇઝ મંડે. કેસ 2 માં લખ્યું છે ટ્યુઝડે તો અહીંયા પ્રિન્ટ થશે ટ્યુઝડે. બરોબર, સિચ્યુએશન સાંભળી લીધી બધાએ? હવે મને આન્સર આપો. અહીંયા લખ્યું છે મેં મંડે, નો ડે નહીં, મંડે. તો કયું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે? આન્સર લખો બધા. મેં કેસ ની અંદર વેરિયેબલ જે પાસ કર્યો છે એની વેલ્યુ લખી છે મંડે. તો આ કેસ 1 માં મેં લખ્યું છે મંડે, અહીંયા લખ્યું છે ટ્યુઝડે, અહીંયા લખ્યું છે થર્સડે, અને જેની અંદર જે સ્ટેટમેન્ટ છે એ પ્રમાણે લખ્યું છે ટુડે ઇઝ મંડે, ટુડે ઇઝ ટ્યુઝડે, અને એક કે મેચ ન થતું હોય તો લખવાનું ટુડે ઇઝ હોલિડે. એરર આવશે. ઓકે, બીજો કોઈ આન્સર એરર સિવાય? ચાલો એરર વાળા કયો મને, ક્યાં એરર આવશે? બ્રેક પછી સેમીકોલન નથી. ઓકે, બીજું કોઈ એરર છે? ચાલો હવે શું આન્સર આવશે એ કયો મને. ઓકે, પહેલો આન્સર બધાનો સાચો કે એરર આવશે, સેમીકોલન નહોતું. હવે શું આન્સર આવશે? નેક્સ્ટ ક્વેશ્ચન, સેમ સિચ્યુએશન. નેક્સ્ટ. ઓકે, મંડે, ટ્યુઝડે, કેસ 1 કેસ 2. બરાબર, કેસ 1 કેસ 2 માં જે લખ્યું છે એ પ્રિન્ટ થશે. બરોબર ને? ક્લિયર? આ વસ્તુ તમારે રન કરીને ટ્રાય કરવાની છે. બ્રેક નું કામ શું છે કે જો કેસ 1 ટ્રુ છે તો કેસ 1 માં જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ એક્ઝિક્યુટ થાય, પછી તો કે મેચ થઈ ગયું એટલે બહાર નીકળવાનું હોય, પણ તમે અહીંયા બ્રેક લખ્યું નથી એટલે એ શું થશે કે નેક્સ્ટ બ્રેક જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરશે. એટલે અહીંયા તમે સ્ટેટમેન્ટ 1 માં જે લખ્યું હશે એ બી એક્ઝિક્યુટ થાય, સ્ટેટમેન્ટ 2 માં જે લખ્યું હોય એ બી એક્ઝિક્યુટ થશે, અને સ્ટેટમેન્ટ 2 પછી બહાર નીકળશે. ભલે આપણું કેસ સ્ટેટમેન્ટ 2 માં જે કન્ડિશન હતી કેસ 2 માં એ રોંગ હતી, પણ કન્ડિશન અહીંયા મેચ થઈ ગઈ છે. તો કન્ડિશન મેચ થયા પછી બહાર નીકળવા માટે બ્રેક જોઈએ.
તો આ ટાઈપના જે પ્રોગ્રામ હોય એ તમને પૂછાઈ શકે છે, બરોબર, ઇન્ટરવ્યુની અંદર, કોમ્પિટિટિવ એક્ઝામમાં કે કોઈ બી જગ્યાએ. તો આ થઈ ગયું આપણું કન્ડિશનલ સ્ટેટમેન્ટ.